વાવણીનો પહેલો વરસાદ અને ખેડૂતના ખેતરમાં મચ્છીનો રાપડો પડ્યો. જો મિત્રો જુઓ, આપણે કોઈ દિવસ રેડી ન હોય ને એટલે બીક લાગે. ખેડૂતના ખેતરમાં આ રીતનું બનેલું છે. અને મચ્છીનો ગણીએ ને તો રાપડો ફાટી ગયો. એની વાત જ કરવામાં એટલી નીકળી ને કે જમીનમાંથી ફળવા મારવા મળી. એટલી મચ્છી જો તમે ઈંડાળે પણ તમે જોઈ શકો છો કેટલી ઈંડાળ છે. ઓહો એ મહુવા તાલુકાના આંગણકા ગામે મચ્છીનો વરસાદ વર્યો કે રાફડો ફાટ્યો ઈ કાંઈ સમજાતું ને. ખેડૂત મિત્રો જોઈ શકો છો અત્યારે હાલમાં ખેડૂતના ખેતરમાં વાવણીનો પહેલો વરસાદ અને મચ્છીનો વરસાદ વરસ્યો કે પછી રાફડો ફાટ્યો ઈ કાંઈ સમજાતું નથી. અત્યારે જોઈ શકો છો તમે અત્યારે હાલમાં તમે આ જે બધું તમે જોવો છો ને એ બધી ઈંડાળ છે. અને મચ્છી પણ એટલી પુષ્કળ રાફડો ફાટ્યો ને એવું લાગે છે કે ભાઈ પછી વરસાદ વરસ્યો તો કુદરતનો કોપ કહેવાય. અને આ તો ખેડૂતને જો